મંગળવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી। બપોરે 3:30 કલાકે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સે 78,000નો આંકડો વટાવી દીધો હતો। આ સમયે સેન્સેક્સ 1,397 પોઈન્ટના વધારા સાથે 78,583 અંક પર બંધ થયું, જ્યારે નિફ્ટી 378 પોઈન્ટના વધારા સાથે 23,739 અંક પર બંધ થયો હતો। ગઈકાલની વેચવાલીથી બજાર સુધર્યું છે। બેંક નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરો આઉટ પરફોર્મ કરી રહ્યા હતા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર પ્રસ્તાવિત ટેરિફ 30 દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય બાદ શેર બજારમાં ઉછાળો આવ્યો હતો। શનિવારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફની જાહેરાત કરી હતી। ત્યારબાદ બજાર ઘટાડામાં બંધ થયું હતું। શેર બજારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ચાર્જ બંધ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે। બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3 લાખ કરોડ રૂપિયાથી વધુ વધીને 4 કરોડ 23 લાખ કરોડ રૂપિયા થયું હતું। સોમવારે તે 4 કરોડ 20 લાખ કરોડ રૂપિયા હતું।